અને મારી ઈચ્છા હતી કે પહેલા મહિનાની 22 તારીખે બાબુ આવો અને પહેલા મહિનાની 22 તારીખે જ માતાજીમાં બાબુ આપ્યો તમે. દીકરો તો માગ્યો, હા, પણ પહેલા મહિનાની 22 તારીખે હા માતાજી, કે માતાજી એ જ દિવસે મને આલજો. હા, કેમ કે એ દિવસે આને ગયા વર્ષે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હતો. હા, એવું જ ને? હા મળી. આનાથી કેવા મોટા પ્રમાણ જોઈએ કહો? એ જાતે કહે છે. કઈ તારીખ બોલ્યો તો તું? પહેલા મહિનાની 22 તારીખ માતાજી. પણ આજે મને ખરેખર એવું છે કે દુનિયામાં મારું કોઈ નહીં, અને તે મળતા મને 3 વાર બચાવ્યો છે. તો જો 3 વાર તે મને મળતા બચાવ્યો છે તો મારું જીવન નકામોમાં તું નહીં જવા દે, કેમ કે આત્મહત્યા કરતો માટે મને બચાવ્યો છે. લોકો ઘણા એવું કે બારેજામાં આવું છે તેવું છે. પછી એક ભાઈ તો એવું બી કે બારેજામાં પૈસાનું ચાલે છે એવું. તો મેં એને એવું કીધું કે તું મારી સામે મને પ્રૂફ બતાવું તો બી હું ના માનું કે બારેજામાં આવું છે એમ. પછી કે કામ ના થાય, એના માતાજીના અંદરના માણસો હોય. તો મેં એવું કીધું કે ભલે જે હોય મને ખબર નહીં, પણ મને મારીમાં સાચી છે, મને ખબર છે, મારી કુળદેવી ત્યાં લઈ જાય છે ને તો હું જાઉં છું, અને મેલડીને હુકમ છે ને તો જ જાઉં છું એમ. મારી ભલે મારું કામ થાય ને મારી અરજી પૂરી ના થાય કે ના થાય, પણ મને મારી એક વાતનો અંદરથી ગર્વ છે કે આજે મારી 13 લોકોને કુળદેવી પ્રત્યેનું મહત્વ સમજાવ્યું છે. રામ નામ પાછળ આખી દુનિયા દીવાની કરી છે મારી. આ રામ નામ પાછળ તે મારી જે દુનિયા ગાડી કરી છે ને, તો ધન્ય છે મારી. તારા આજે તારા શરણમાં હોય મારી, હું ધન્યતા અનુભવું છું મારી. તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. મને 1/7/24 દવાખાનામાં તપાસ કરાવી તો કેન્સરનું દર્દ લાગુ પડ્યું હતું. કેન્સરનું દર્દ લાગુ પડ્યું હતું. ડૉક્ટરે એવું કીધું કે તમને અંદર ગોઠ થઈ છે, બેઉ બાજુ ગોઠ છે એવું કીધું હતું, ફેલાયેલી છે. તો પછી ત્યાંથી રિપોર્ટ બધું કમ્પ્લીટ કર્યા. રિપોર્ટમાં કેન્સર બતાવ્યું. એ બધા રિપોર્ટો લાવીને મેં હિમાલયા હોસ્પિટલમાં બતાવ્યા. એટલે ત્યાં મારી દવા કરાવી. અમારા ઘેરથી બાધા માતાજીને રાખી, ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધાથી રાખી. તો મને બહુ શક્તિ આપી છે માતાજીએ, અને ભગવાન રામે બી બહુ શક્તિ આપી મને, અને મટાડી દીધું મને માતાજીએ એમ. મટી ગયું એટલે અરે કમ્પ્લીટ મટી ગયું મને એમ. એટલે આગળ કેટલા સમય પહેલા તમે પહેલા જે ડોક્ટરને બતાવ્યું હતું ત્યાં તમને 2 ગાંઠ કીધી હતી કેન્સરની? બતાવ્યું હતું મેં 6ઠા મહિનામાં બતાવ્યું, અને 7મા મહિનામાં બધું દવા ચાલુ કરી એમ. બરોબર. ત્યારે તમે બતાવ્યું, રિપોર્ટો કઢાયા તો અંદર 2 ગાંઠ હતી કેન્સરની. 2 હતી એમ, 2 સાઈડ પર. બરોબર. એટલે તમે માતાજીને પ્રાર્થના કરી, તમારા ઘેરથી માનતા રાખી માતાજીની. બરોબર. માનતા રાખી એ પછી તમે ફરી ગયા બીજા દવાખાને, અને ત્યાં જઈને તમે દવા ચાલુ કરાવી એમ. બરોબર. તઈ વગર ઓપરેશન મારે મટી ગયું એમ. ઓપરેશન કરવું પડ્યું ને એમ. તમે માનતા રાખી માતાજીની, તો વગર ઓપરેશને કેન્સર મટી ગયું. હા, મટી ગયું એમ. બરોબર. ને એ પછી તમે કઢાયા ને રિપોર્ટ, નીલ રિપોર્ટ આયા ને બધા? હા, કમ્પ્લીટ નોર્મલ રિપોર્ટ આયા એમ. બોલે રામ. રામમાળી. શેનું કેન્સર હતું? ગળાનું. ગળાનું? હા. કશું વ્યસન કરતા હતા? હા, બીડી પીતો તો માતાજી. બીડી પીતા હતા? હા. તો ઉપર લખેલું જ આવે છે કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે. તો આ બધા માણસો ખાય છે, જો પીવે છે. નહીં લખતા? ઉપર લખે છે ને. તો એ કેવા બહાદુર બોલો, ઉપર લખેલું છે ચોખ્ખું કે આ ઝેર છે, છતાંય પીવાનું. પણ તમારે જેવા બહાદુર કહેવાય છે. હા, પણ થાય તાર ખબર પડે માતા હોપરે. પણ મને આટલી ખતરનાક બીમારીમાં બાઇક તો ચલાવડાયું છે. આવા બીડી પીશો તો? ના, હા, બીડી છોડી દીધી. આવા પીશો તો? હા. જવાબ આલો. ના પીવાય. હવે ના પીવાય ને? ના પીવાય. આ તો પહેલેથી જે લખેલું વાંચી લીધું હોત તો સારું નતું. આ શું ખોટું? બધી તમાકુ ઉપર લખેલું હોય, ધૂમ્રપાન બીડી ઉપર, સિગરેટ ઉપર લખેલું હોય છે ને કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે. માં તમારી કૃપાથી મટી ગયું મને, અને બહુ જ શક્તિ આપી મને. પણ દેવી શક્તિ એક વાર કૃપા કરે, ફરી ચાલુ રાખો, ફરી થશે તો ફરી બંધ કરી દેવું પડે. હા, ચાલુ ના કરાય માં. બાઇક નતું ચલાવવું, પણ માતાજીએ મને બાઇક ઉપર જવાની હતી ને તાર તો શરીર કદાચ એ ઝીલી કે હવે તો આ બીડી પીધી તો હવે કોઈ માતાજી નહીં આવે પછી. ભલે રામ આશીર્વાદ. મારું નામ પરમાર પરેશભાઈ નાથાભાઈ છે, ગામ નાટાપુર, તાલુકો મોરવાડા, જિલ્લો પંચમહાલ. મારા છોકરાને સાદું પીઠ બગાડ થયેલો હતો. એને એકવાર ઓપરેશન કરાયું તો 1.5 મહિનો સારું રહ્યું. ફરી બી એ જ પ્રોબ્લેમ આવ્યો. ફરી
સોનોગ્રાફી કરાયું, રિપોર્ટો બધા કરાયા તો કે ફરી બગાડ થયો છે. બરોડા લઈ ગયેલા, ફરી બી બગાડ થયો. ફરી એના માટે અહીં અમદાવાદ બી આવ્યા, બરોડા બી ગયા હતા કે હવે દવા ગોળી કાયમિક માટે ચાલુ રાખવી પડશે. 5,000-5,500ની દવા ગોળી આવશે દર મહિને. પછી એનાથી કોઈ ઈલાજ નહોતો થયો તો અહીંયા એને માનતા રાખી હતી કે મારા છોકરાને વગર દવા ગોળી ગળતો કરી દો અને એને આરામ પડી જવું જોઈએ. ખાતો પીતો નહોતો, 15 દિવસ થઈ ગયેલા. ખોરાક લે કે પાણી લે એટલે બગાડમાં જતું હતું એને. ડૉક્ટરે એવું કીધું હતું કે હવે દવા ગોળી ચાલી રાખવી પડશે, બીજું કોઈ ઈલાજ થાય નહીં. એનો કોઈ બીજો કોઈ ઈલાજ નહીં, એમ દવા ગોળી ચાલુ રાખવી પડશે. એટલે હા. તમે દવા ચાલુ રાખી હા, કેટલા દિવસ? અમે તો 10-15 દિવસ જ ચાલુ રાખી, તોય પણ કોઈ- એનાથી તોય કોઈ ફરક પડ્યો નહીં. અને માતાજીની માનતા રાખી એ પછી કેટલા સમયમાં સારું થઈ ગયું? એના પછી તો 10-15 દિવસમાં સારું થઈ જાય. માનતા રાખી અને 10-15 દિવસમાં સારું થઈ ગયું. સારું થઈ ગયું. બરોબર, એટલે આજે માનતા પૂરી કરાવો. મેં વિડીયો જોઈને માનતા રાખેલી માં ઘેર કોઈ આશા જ નથી માં. બરોડા પણ 2 ઓપરેશન કર્યા ને સાધુપીઠ બગડ્યું ને હરણિયાનું, તોય એને આરામ ના પડે. જે હતો એનો એ જ દુખાવો. તો પછી અમદાવાદ લઈ જાઓ. અમદાવાદ લઈ જાઓ તો એ ડૉક્ટરે એમ કીધું કે જે દુખાવો રહેતો એ જ રહેશે, દવા ગોળી ચાલુ રાખો એમ. તો પછી મારી ભોણેજ અહીંયા આવતેલી, મારી ભોણેજે કીધું કે તમે થઈ લઈ લો એમ. તો મારથી નહીં આવે ને તો મેં વિડીયો જોઈને મોનતા રાખી 10 દિવસ છોરાને ખાધે પીધે થયેલું, પાણી નહોતું પીધું. પછી મેં વિડીયો જોઈને હું ઓટલો સડતેલી ને મમ્મી મને દ્રાક્ષ આલે તો 250 ગ્રામ દ્રાક્ષ ખાધી, એક પપૈયાની 2 ચીરીઓ ખાધી વિડીયો જોતા જોતા. પછી અહીં બીજા દિવસ હું અહીં લઈને આવી. અહીં લઈને આવીને તો અનાજ તો જરીકે પણ નહોતું ખાધું. અહીં કોઈક બેન હતી ને તેણે મને મમરાનું પડીકું આલ્યું. તો મેં ના પાડી કે મમરા એમને નથી ખવડાવવાના, એમને ડૉક્ટરે ના પાડલું છે, છોકરાને ના પાડલું છે એમ કીધું. તો બેન તમે ખવડાવો ને એમ. તો પછી એ મમરા ખાધા, ત્યાંથી મમરાય ખાય અને અનાજે પણ ખાવા બાજુ. આ તો જેમ દાતે એમ ખાય. કોઈ દવા ગોળી પણ બંધ. 5,500ની ગોળી દવા અને બરોડાની 5,500ની કીધેલી અને અમદાવાદની દવા ગોળી ચાલુ રાખજો એમ કીધેલું. જીવે તો તમારું ભવિષ્ય એમ. પણ માં તમારા આશીર્વાદથી અમે મોનતા લીધી. મેં નારિયેળ અને શ્રીફળ, ચૂંદડી ને અગરબત્તીની મોનતા રાખેલી. 5 રવિવાર ભરીને હું મોનતા કરીશ. મેં 5 રવિવાર ભરીને તઈ પૂર્ણ કરી નાખેલી. પછી મારા છોકરાને કીધું તું મોટી મોનતા લે એમ. તો ધજા, 1 કટ્ટો ચોખાનો અને 5 કિલો પેંડા એની મોનતા રાખેલી અને માની ચૂંદડી. અને મારી દીકરીએ પણ રાખેલી કે મારા ભત્રીજો હદરી જશે તો હું 51 ચોપડી વેચીશ એમ. પછી મારી નણંદે પણ રાખેલી નારિયેળ, શ્રીફળ, આપણે અગરબત્તી, ચૂંદડીની. મારે તો એવું કહેવાય નહીં ને હવે કે ભાઈ રિપોર્ટ ના કરાવતા, દવાખાન ના જતા. પણ તમે ડોક્ટર કેટલા ફર્યા? ડૉક્ટર તો બહુ જ માં. કેટલા ઓપરેશન કરાયા? 3 ઓપરેશન છે માં. અને એ પછી તે ડોક્ટર શું કહેતા? ને એનું કોઈ શક્યતા નહીં. દવા ગોળી જો હજી જીવે તો હજી ચાલુ રાખો એમ કીધું. ભલે ભલે, બધાની ભેગા થઈને એક જ પ્રાર્થના, હા માં. એમાં અમારા દીકરાને કોઈ થાય નહીં માં. તો મારા નામથી નવું જીવનદાન મળ્યું. હા માં. હા હા, તો હવે એના નામ, રામ નામ લખતા શીખવાડજો. હા માં. હા ઓ હા માં. મોબાઈલ ઓછો હાલવાનો, રામની ચોપડી પકડાવો. હા માં. ઓ હા માં. જેથી હવે મારા નામથી નવું જીવનદાન મળ્યું હોય હા માં. તમારા તો જીવનથી પછી હું મારી કહું માં. એટલું થોડું પાલન રાખવું પડશે ને. હા માં. અને રામ નામ એ લખશે તો એને સારું થશે તો હું રાજી થઈશ. હા માં. હા ભલે, માં. હવે કશું થાય નહીં એવા આશીર્વાદ આલજો મારી માડી. આટલે હુંથી તો આવી ગયા. હા. અને હજુ ઉપરથી એટલે રામબાણ ઈલાજ, રામ નામ છે. ડોક્ટર એવું નહીં કેતા, હું પેલા કેતા ભાઈ રામબાણ ઈલાજ છે. તો રામબાણ ઈલાજ રામના નામ જ છે. હા માં. અને થઈ ગયું છે સારું, પણ છતાંય રામનું નામ લખતા રહેજો ને લખાવડાવજો. સંદીપસિંહ વિક્રમસિંહ ગોહેલ છે. મારું ગામ કનીજ છે, તાલુકો મેંદા, જિલ્લો ખેડા. મારું વસ્તી નથી. મેં લવ મેરેજ કરેલા છે. 7 વર્ષ થઈ ગયા, વસ્તી નથી માં. મેં તારી મોટા નારિયેળ, ચૂંદડી, અગરબત્તીની રાખેલી છે. આગળ લગ્ન કરે કેટલા વર્ષ હતા? મેં લવ મેરેજ કર્યા, 7 વર્ષ જેવું થયું. 7 વર્ષથી કોઈ સંતાન નતું. નહોતું. બરોબર, તો તમે બારે જાદમ કેટલા સમયથી આવો છો? હું તો આપણે બીજા પાર્ટીઓ ચાલતી હતી ને ત્યારનું આવું છું. બરોબર, તો માનતા ક્યારે રાખી હતી તમે? માનતા તો મેં પહેલાં 1 મહિનો થયો ને મારે રહ્યું. બરોબર, જ્યારે માનતા રાખીને પછી 1 મહિનામાં સારા દિવસો હતા. સારા દિવસો. અને પછી અત્યારે દીકરો આપે કે દીકરી?
આ દીકરી છે. દીકરી છે. લગ્નના 7 વર્ષ પછી દીકરી આપી અત્યારે માતાજી. દીકરી હતી. બરોબર. નામકરણ કરાવવાનું. હા, નામકરણ કરવાનું. માનતામાં શું રાખ્યું હતું? મેં તો નારિયેળ ચૂંદડી અગરબત્તી રાખી હતી અને હું ચા બહુ પીતો હતો. ચાની બાધા રાખી હતી, માનતા રાખી હતી. ટેક એવી તમારા મનથી લીધી હતી હા. કે ચા નહીં પીવું એમ ચા જ્યાં નહીં સુધી દીકરો કે દીકરી ના થાય. તો અત્યારે દીકરી આપી હા, માતાજી. દીકરી. અને મારા ઘેરથી એ પાણું અને 2 જોડી કપડાં બરોબર. અને મોજા બરોબર. એ રીતે બાજુ માનતા રાખી. ભલે હા. 7 વર્ષે લગ્નના હા, આરક્ષક નહીં, સનમાં ચમ ને કોઈ નિરાશ નહીં થતા મારા ધામમાં. ના બસ કોઈ નિરાશ ના થવા દો. બસ માં એવું જ જે જે કદાચ દિલથી આશા રાખી આવો ને હા માં અને મનથી કદાચ પ્રાર્થના કરીને કોઈ દીકરી જેના હવાશેર માટીની ખોટ હોય, હા માં ખાલી આમ ભાવથી કદાચ આમ પોરો પોથરીને માગે ને હા માં તો કદાચ એ જે માગે ને એ હવાશેર માટીની ખોટ આલું એ મેરડી માતા હા છે. માં પણ ભલે હા. એનું નામકરણ કરી આલું, હા એનું નામ વૈભવી રાખો. ભાઈ વૈભવી તમારા ઘેર વૈભવ વધાર છે. માં માં હો હા માં ભલે એને લક્ષ્મી આવી છે એટલે હરખ રાખો. હા માં હા જેના પેલા કોણે કદાચ લક્ષ્મી આવી હોય ને દીકરી હા માં એ નસીબ વાળો હોય. હા માં હો ભલે રામ. રામ માં હું નારોલ થી આવું, નારોલ ચાર મળે. મારા એક 5 વર્ષની બેબી છે ને બાબાની બાધા હતી, માનતા હતી. તો મેં વિડીયોમાં જોઈને માનતા રાખી હતી. પહેલાં નહોતું રહેતું, પછી અહીંયા કને આવતા બીજા જ રવિવારથી ફરક પડ્યો અને મારી ઈચ્છા હતી કે પહેલા મહિનાની 22 તારીખે બાબુ આવો અને પહેલા મહિનાની 22 તારીખે જ માતાજીમાં બાબુ આપ્યો તમે. આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા? લગ્નના તો 6 વર્ષ થયા, પણ એક બેબી હતી અને પછી બાબાની જરૂર હતી એટલે મારે. આગળ એક દીકરી હતી ને તમે હા, એક દીકરા દીકરી માટે હતી. પ્રાર્થના કરી હતી માતાજી. હા, અને નહોતું રહેતું, મતલબ 4 વર્ષ રીતે ફેલ થયા હતા. આગળ પછી માનતા રાખી હતી માતાજીની. માનતા રાખીએ પછી કેટલા સમયમાં સારા દિવસ એના બીજા જ રવિવાર છે. બરોબર. આગળ જે 3-4 વાર ફેલ થયું હતું માતાજી માનતા રાખી એ પછી બીજા જ રવિવારથી સારા દિવસ બીજા દિવસ અઠવાડિયાથી સારા દિવસ થયા. બરોબર. ને માનતા રાખી તો અત્યારે માતાજીએ દીકરો એક આપ્યો. દીકરો આપ્યો અને નામકરણ કરવાનું. બરોબર. ને એ બી જે તમે બોલ્યા હતા એ જ તારીખે કઈ હા, એ તારીખ? તારીખ પહેલા મહિનાની 22 તારીખે પેલા રામ મંદિરનું હતું ને, તો મારી ઈચ્છા હતી એ તારીખે થાય, તો એ તારીખે માતાજી તમે એ જ આપ્યો. તારીખ માતાજીને પ્રાર્થના કરી હતી કે પહેલા મહિનાની 22 તારીખે જ દીકરો આવવો જોઈએ. હા, એ તારીખે આપ્યો અને એ જ માતાજી. તારીખે દીકરો આપ્યો હા, માતાજી. ભલે રામ. રામ માળી માનતામાં ચુંદડી માની હતી અને 1 કિલો પેંડા માન્યા હતા. એટલે તે દીકરો તો માગ્યો હા, પણ પહેલા મહિનાની 22 22 તારીખે તારીખે. હા માતાજી. કે માતાજી એ જ દિવસે મને આલજો. હા, કેમ કે એ દિવસે આને ગયા વર્ષે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હતો. હા, એવું જ ને? હા માળી. એટલે તને એવું હરખ હરખ હતું માતાજી. કે આ કદાચ આ રામ શુભ દિવસ હતું માતાજી. એ તારીખે આપણે રામ યાદ નામના કરતા. જે દિવસે જે કદાચ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કદાચ માં દીકરો આલે ને તો માં ખૂબ હરખ થશે, હરખ પ્રસન્ન થશે. થઈશ. હા માં. તો જો મારા ભગવાનની કૃપા જો, મારી બહુ વેરણીની બહુ કૃપા કૃપા છે જો માતા, ઘણી બધી કૃપા કે છે. તમે કહેવા જે જેવું બોલો છે એ તારીખે આલું છું. આનાથી મોટા જગતમાં મારા કેવા પ્રમાણ જોઈએ છે જગતના? નથી. રામ વાળી રામ. આનાથી કેવા મોટા પ્રમાણ જોઈએ કહો? એ જાતે કહે છે કઈ તારીખ બોલ્યો તો તું? પહેલા મહિનાની 22 તારીખ માતાજી. આ પહેલા મહિનાની 22 તારીખે જે ગયા વર્ષે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હતો અયોધ્યાનો. હા, એટલે એને યાદ હતું, એટલે એને હરખ કે માતાજી આ દિવસે જન્મ થાય ને તો માં તમારી કૃપા ને ભગવાનની કૃપા. તો જો આ હું રોમ વાળી મેળડી રામ વાળી છું રામ. અને આ મારો રોમ છે. રામ. તો પછી તે 22 તારીખે પહેલા મહિનામાં જ કદાચ તે દીકરો માગ્યો હોય હા માં. તો પછી એનું નામ રામ જ રાખ ને. રામ રાખો. હા માં. પૂછું માં. તો યાદ રહે ને હા, કે રામ વાળી મેરડી માં આલેલો હા મારો રામ. રામ વાળી રામ. અને જેટલી વખત દીકરા બોલાવશો કે રામ, રામ એટલી મોતી વખત નીકળશે. ભગવાનનું નામ લેવાશે. હા માં. પછી ગુસ્સામાં બોલશો કે હે રામ તોય બોલાશે, પ્રેમથી બોલશો કે હે રામ તોય બોલાશે. સાચી વાત માં. બોલાશે ને? હા માં. એમ મોઢે ચડી જશે. હા માં. જેમાં અજામિલ એક બ્રાહ્મણ હતો, એને કોઈ દિવસ ભગવાનની માતાજીની કોઈ ઉપાસના ભક્તિ નથી કરી. હા. દુષ્ટ માણસ, પાપીલો. સાચું માં. પણ એ સાધુ સંતો એના ઘેર આયા હતા ને, હા. તેને કીધું તું તારા હવે જે દીકરાનો જન્મ થાય એનું નામ નારાયણ રાખજે.
તો કે હા ભલે, એ ભલે બહુ પાપીલો હતો પણ સાધુ સંતો ખાલી મોન તો કે સાચું હોય તો કે હા હું મારા છોકરાનું નામ નારાયણ રાખીશ. તો ભલે આખી જિંદગી એને પાપ કર્યા હતા પણ છેલ્લે મૃત્યુ આવ્યું ને તો છેલ્લે મરતી ઘડીએ કદાચ એના છોકરો એને યાદ આવ્યો, તેને બૂમ પાડી કે નારાયણ. તો નારાયણ ખાલી બોલવાથી યમરાજના દૂતો લેવા આવ્યા હતા, એની જગ્યાએ ભગવાન વિષ્ણુના પાર્ષદ આવી અને યમરાજ દૂતનો પાસા મોકલ્યા અને સાક્ષાત નારાયણ જોડે લઈ ગયા. આ મારા રામના નામનો પ્રભાવ છે. મળતી ઘડીએ જે તમારા મુખે છેલ્લું નામ આવે એ તમારી ગતિ થાય. એટલે જો કદાચ ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે મૃત્યુ ગમે તે સમયે આવી જાય, કોઈનું નક્કી ખરું? કોઈનું નક્કી ખરું? કોઈનું નક્કી નથી. પણ એવી પ્રાર્થના કરવાની કે હે માતા, હે ભગવાન, મૃત્યુની છેલ્લી ઘડીએ એક વખત માં તારું નામ યાદ આવી જાય, રામનું નામ આવી જાય એટલી કૃપા કરજો. ભલે રામ. બાળક ધારણું હતું તો કાચની પેઢીમાં મૂકવાનું કીધું હતું, તો 24 કલાક જેવું મૂક્યું હતું પણ ના પાડતા હતા મૂકવાનું એલજીમાં ડિલિવરી થઈને પછી. તો મેં તમારું નામ લીધું કે માતાજીમાં લઈ, એલજીમાં જગ્યા નથી કે કાચની પેઢીની ફૂલ થઈ ગઈ હતી, બીજે લઈ જવાનું કે મારી ઈચ્છા હતી કે એલજીમાં કે એલજીમાં સારું દવાખાનું. તો તમારું નામ લીધું, માતાજીમાં ચાલતા આવવાની બાધા રાખી હતી કે લઈ અને સારું થઈને આપ્યું તો બીજા રવિવારે હું ચાલતો આવીશ. તો હું ચાલતો આવ્યો હતો ને એને લઈ લીધું, સારું થઈ ગયું, રજા આપી દીધી. ભલે રામ. રામ. ગામ સાકરદા, તાજી, તાલુકો જિલ્લો વડોદરા. મારું નામ જગદીશભાઈ ચીમનભાઈ પરમાર. મારી માનતા એવી હતી કે મારા ભાઈને 3 દીકરીઓ હતી, 13 વર્ષ થયા લગ્ન કરે, દીકરો મારી હતો નહીં. એટલે મેં માનતા રાખી હતી. ગયા વર્ષે લગભગ 5મા મહિનામાં આવ્યો હતો મારી અહીંયા આગળ સાનિધ્ય ચાલુ થયું ત્યારે. 3જા જ રવિવારે મારી ફેર પડી ગયો તો પછી હું આવતો જ રહ્યો, એકેય રવિવાર બાકી નહીં રાખ્યો. હું રિક્ષા ચલું છું એટલે મને એવું થાય કે રવિવારે જવું છે એટલે તૈયારી હોમેથી પેસેન્જર મને ફોન કરે કે મારીના સાનિધ્યમાં અમારે આવવાનું છે એવું. મારી હું એકલો જ આવતો હતો સાકરદાથી પહેલાં. હા. તમે તમારા ભાઈ માટે માનતા રાખી? હા, મારા ભાઈ માટે. એટલે એમના આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? 13 વર્ષ થયા. 13 વર્ષથી 3 દીકરીઓ? હા, 3 દીકરીઓ જ હતી. દીકરો નતો? ના, દીકરો. દીકરા માટે તમે બીજે બધે બાધાઓ માનતાઓ રાખી હશે ને? કેટલી જગ્યાએ રાખી? ખાસી જગ્યાએ, 4-5 જગ્યાએ રાખી હતી. હા. ક્યાંયથી ફેર પડ્યો નતો. બરોબર. ને બારેજા ધામ તમે કેટલા સમય પહેલા આવ્યા હતા? 1 વર્ષ, હજુ 5મા મહિનામાં થશે મારું. બરોબર. 1 વર્ષ પહેલા તમે આયા ને માનતા રાખી. માનતા રાખી. પછી કેટલા સમયમાં સારા? 3જા જ રવિવારે મારે માનતા. બરોબર. 3જા રવિવારે સારા દિવસો થઈ ગયા. બરોબર. ને અત્યારે એ દીકરો આપ્યો? હા, દીકરો આપ્યો માતાજીએ. બરોબર. 3 દીકરીઓ પર દીકરો આપ્યો? હા. 3 દીકરીઓ પર દીકરો? હા, મારી. તો ભુવા નતા કર્યા? કોઈ ભુવા કર્યા હતા મારી. કર્યા હતા? હા, મારી. ભુવા ખમા મજા લે દીકરી, આ દોડો ખાઈ જા. હા માં. દીકરો આવશે, આ થશે. હા માં. પણ તો દીકરી આવી. દીકરી જ પણ એ તો ભુવાનો દોષ ના હોય. હા માં. એમાં શું હોય? મારા ઘરના માતાજીની મેં માનતા રાખી હતી પણ ભલે એમાં ઘરના માતાજીના, ઘરના ભુવાજીના, કોઈ ભુવાજીનો કોઈ દોષ ના હોય. હા માં. આ તો બધું ભગવાનના હાથમાં છે એવું ખબર છે. હા. આ દીકરા મારા હાથે મારી કૃપાથી મળવાનો હોય ને, હા માં. એ ભગવાન પહેલેથી નિર્ધારિત કરી જ રાખ્યું હોય. હા માં. કે ગમે તે કરો પણ તમને બારે જ ધામ જવાથી જ એની કૃપા પ્રાપ્ત થશે એવું ભગવાને પહેલેથી નિર્ધારિત કર્યું. સમય નિર્ધારિત, સમય બન્યો અને મારી કૃપા ફરી જો. હા મારી. અને મારા જીવનમાં ખાસો ફેર પડી ગયો મારી સાનિધ્યમાં આવ્યા પછી. ઘરનો કલેશ કંકાસ બધું દૂર થઈ ગયું. મારી ધંધો રોજગાર ચાલુ છે, ખેતીવાડીએ મારી હવે સારું છે. પહેલાં મારી કેવું થાય, ધંધો કરું ને એટલે તૈયારીમાં ખર્ચો જ આવી જાય, ઘેર પૈસા મૂકે ના હોય પહેલો ખર્ચો જ આવી જાય એટલે કમાયેલા બધાય પાછા મારી રિપેરિંગમાં ને એવામાં જ કાઢવા થાય. હવે તો એવું નહીં થતું માતાજી. અને માતાજી નામકરણ કરવાનું છે દીકરાનું. એનું નામ અનિકેત રાખો. અનિકેત. અનિકેત. હા. રામ માળી રામ. રામ. રામ માળી રામ. મારું ગામ મોટપ, મારું નામ તેજલ રાવળ. અને મેં રવિવારે બેઠી હતી ને મેં એવું કીધું કે માતાજી જો આવતા રવિવાર સુધી મારા ઘરવાળાના નોકરી આવી જશે તો હું આવતા રવિવારે ચાલીને આવીશ. તો મારા ઘરવાળા આર્મીમાં રિટાયર્ડ થયેલા છે, 5 વર્ષથી પરીક્ષા આપતા હતા પણ એમને ઠેકાણું નહોતું પડતું. અને મેં પેલા રવિવારે ખાલી કીધું જ હતું અને 2 દિવસ થયા ને એમને પાસ થઈ ગયા કંડક્ટરમાં. અને હવે તો મેં બધા આજે હું ચાલતી આવી હું, 3 દિવસથી નીકળી હતી ઘરે. બસના કંડક્ટર? હા, બસ 2-4 દિવસમાં જ કોમ થઈ ગયું મારું.
હા, અને મેં એવું કીધું હતું કે એમનો ઓર્ડર આવશે ને જેવું ખબર પડશે કે પાસ થયા તરત હું ચાલતી આવીશ અને શ્રીફળ ચુંદરી ને અગરબત્તી અને ધજા લઈને આવીશ ચાલતી. અને જેવા નોકરીમાં 1 મહિનો ભરશે પહેલો પગાર આવશે તો 11,000 રોકડા અને પેડા કિલો અહીંયા મૂકીશ માતાજીના. તો એમને 4 તારીખે હાજર થવાનું. હા, 4 તારીખે. અને એ જેવા તે હાજર થશે ને પગાર આવશે એવો પહેલો હું અહીંયા મૂકીશ. ત્યારે 5 વર્ષ પહેલા રિટાયર થયા આર્મીમાંથી. હા, એ પછી 5 વર્ષ એ ઘરે જ હતા. ઘરે હતા. એમને બધી રીતે પ્રયાસ કર્યા પણ તોય ક્યાંય. હા, પરીક્ષા આપતા હતા કેટલી તલાટીની, મતલબ હરેક ચીજમાં આપી પણ એમને કંઈ ફરક પડ્યો ને. તો પછી હું રવિવારે બેઠી હતી ને અચાનક જ મેં એવું કીધું, મારા જીજાજી અહીંયા આવતા હતા તો મેં એવું કીધું, મેં જો આવતા રવિવારે મારી નોકરી આવી જશે ને અમને તો હું આવતા રવિવારે ચાલતી જઈશ, એટલે હું ચાલીને આવીશું. બરોબર. ક્યાંથી ચાલીને આવ્યા તમે? હા, ક્યાંથી ચાલીને આવ્યા તમે? મહેસાણાથી. મહેસાણાથી? હા. બરોબર. મહેસાણાથી બારે જતા કેટલા કિલોમીટર? 130 કિલોમીટર. બરોબર. ને એમને જેવી જોઈતી હતી એવી નોકરી મળી? હા, એમને જે પસંદ હતી ને એ જ નોકરી આવી. અત્યારે આયા નથી કારણ કે બીજી જોબ કરે ને ત્યાંથી એમને રજા નહીં મળી, પણ હું જ્યારે ફરી એમનો પગાર આવશે ને ત્યારે એમને લઈને આવીશ. હા, કંડક્ટરની નોકરી મળી? હા, કંડક્ટર. સરકારી? હા, 4 તારીખે હાજર થવાનું માડી. ભલે રામ. હા, લે તો અઠવાડિયામાં જ કોમ થઈ ગયું. જેવું ચાર જ દાડા? હા, 4 દિવસમાં. છેલ્લા 5 વર્ષથી? 5 વર્ષથી માં અડી કેટલા વખત નપાસ જ થયા હતા. અને આ વખતે એમ અહીંયા હું એકવાર આવી હતી દર્શન કરવા, 3, 4, 5 રવિવાર અહીંયા હું આવી તો મેં એમને કીધું તું મને જવા દો, મને વિશ્વાસ છે અને તમે પાસ થશો, અને થઈ ગયા. ચો બેઠી હતી તું? નોકરી માટે તો મેં મારા ઘરે જ્યારે બેઠી હતી ને રવિવારે તારે. હા, ભલે. હા, ક્યારે બેઠા એ પ્રાર્થના હોભરી? પોબડી. ભલે. હા, ઉભરાવ. મારા છે ને મારા ઘરમાં ગમે એટલા પૈસા આવે તો આજે આવે તો કાલે રહેતા નહીં. એના સમાધાન પ્રવચનમાં ઘસે. હા, નીતિ નિયમ બતાયા છે, ઘણા દેવનું સમાધાન બતાવ્યું છે હા, કે પૈસા ના રહેતા હોય એનું કારણ કેવા કેવા હોય. હા. આ લગભગ આ 2-4 નવા પ્રવચન છે ને જે હમણાંના એ જોઈ લે ને ખાલી આ 4 પ્રવચન છેલ્લા રવિવારના, તેમાં બધા આખા જીવનની સુખ દુઃખની 4 વાતો આવી જાય. હું કેનેડાથી આવેલી છું 2 મહિનાથી અને મારે કોર્ટનો કેસ એક ચાલુ હતો. એમાં વકીલ મને જુઠ્ઠું બોલીને પૈસા માગતો હતો તો મેં માનતા માની હતી. એ 3 લાખ માગતો હતો તો મેં માનતા માની હતી કે જે હોય ના માગે ને મને એનો લેટર આલે તો હું 50,000 માડીને અર્પણ કરીશ. અને એણે કશું માગ્યું નહીં અને મને લેટર બી આલ દીધો માડી. એ કેસ માટે પૈસા માંગતા હતા તમારી જોડે? હા, એ વકીલ મારો કેસ ચાલુ, હજુ કોર્ટમાં કેસ ચાલુ જ છે પણ એ કશું કરતો નહોતો, તમારે બદલવો હતો. તો એ મને કે મારા ઉપરના પૈસા બાકી છે ને આલો તો જ હું એનઓસી લેટર આલીશ એમ. તો મેં માનતા માની હતી કે એણે કામ નહીં કર્યું અને મારી પૈસા માગે છે તો 3 લાખ હતા તો હું એ ના માગે ને અને મને લેટર આલે તો હું 50,000 માડીને અર્પણ કરીશ. તમારા મનથી એવી માનતા રાખી? મેં મારા મનથી 10 જ દિવસ થયા માનીને, મને અહીંયા 5 રવિવાર પૂરા કર્યા મેં. વકીલ માને એવું લાગતું નતું ને તમને? નતું લાગતું મને, પણ એને જાતે આલી પણ દીધો એને. તમે માતાજીને પ્રાર્થના કરી માતાજીને પ્રાર્થના કરી, મારું કામ થઈ ગયું. પછી એને સામેથી આલ દીધો કંઈ કચ કર્યા વગર. હવે માડી મારો કોર્ટનો કેસ ચાલુ છે, એ આવી રીતના સારી રીતે પતી જાય એટલા તો આશીર્વાદ મને આલજે. તમે જે અરજી લઈને આયા હતા બારેજા ધામ, એ અરજી તમારી પૂરી થઈ ગઈ. કેટલા રવિવારમાં? 5 રવિવારમાં. 5 રવિવાર. કેટલા રવિવાર બોલ્યા હતા? 5 રવિવાર જ બોલી હતી હું, અને આજે છેલ્લો રવિવાર છે માડી. ભલે. અને એણે બધું આપી દીધું. હવે મારો હજુ કેસ ચાલુ છે બીજો વકીલ બદલીને, પણ એ મારો કેસ સારી રીતે પતી જાય એવા આશીર્વાદ તું આલજે માં. કોઈ વાંધો નહીં, તમારી પ્રાર્થના જારી રાખજો. ભલે રામ. હરે રામ. હું ગોકંબા તાલુકામાંથી આવું છું, પંચમહાલમાંથી. તો આ મારા ભાઈને 25 તારીખે પહેલા મહિનામાં એક્સિડન્ટ થયું હતું. તો કોઈ 4-5 હોસ્પિટલમાં અમે દાખલ કરવા લઈ ગયા પણ કોઈ બાજુ દાખલ કરતા નહોતા. કોઈ ડૉક્ટર બધા ના જ પાડો, અહીંથી ત્યાં કરતા હતા. પછી મેં કોઈ નહોતો વિડીયો જોયું, કશું નહીં, પણ મેં બાધા રાખી કે મારા ભાઈને કંઈ થાય ને એક એક્સિડન્ટ ઓલું થયું હતું. એટલે પછી ડૉક્ટરો ના પાડતા હતા, એટલે મેં બાધા રાખી તો દાખલ કરી દીધું ને ઓપરેશન સક્સેસ થયું. આંતરડાના 3 કાણા થઈ ગયા હતા, એટલે પેટ ફૂલી ગયું હતું અને બધું અંદર લીકેજ થઈ ગયું હતું, એટલે ડૉક્ટરો બધા ના પાડતા હતા. તો એક જ દાડામાં મેં બાધા રાખી સુરત રહીને અને માનતા રાખી એટલે ઓલું સક્સેસ થઈ ગયું ઓપરેશન.
ગંભીર એક્સિડન્ટ 21,000ની બાધા રાખી હતી મેં. બહુ ગંભીર એક્સિડન્ટ થયો હતો ને એમનો? હા, એક્સિડન્ટ થયો હતો. શું આંતરડામાં શું થયું હતું? 3 કાણા થઈ ગયા હતા. પેલું ઠોકાયું ને, તો એ સમયે દવાખાને લઈ ગયા તો ડોક્ટર શું કહેતા હતા? ના પડે. ગોધરા લઈ ગયા, બરોડા લઈ ગયા, વાઘોડિયા લઈ ગયા, બધે કોઈ બાજુ રાખવા જ ના પડતા હતા. ગોધરા, બરોડા બધે તમે દવાખાને 2-3 દવાખાના ફર્યા, પણ બધે ડોક્ટર ના જ પાડતા હતા કે એમને બચવાની કોઈ શક્યતા નથી. સિરિયલ કેસ. બરોબર, છેલ્લી કન્ડિશન પર હતા. બરોબર, એવા સમયે તમે માતાજીને પ્રાર્થના કરી. બરોબર, પ્રાર્થના કરી પછી શું થયું? એક જ દાડામાં ગોધરા પારે પાછા વડોદરા પાછા બોલાઈ ગયા. એ પછી એમને જે દવા જે થતી હતી એ થઈ ગઈ ને ત્યારે એમને સારું થઈ ગયું. ડોક્ટરે ના પાડી દીધી હતી? હા, ના પાડી હતી. 3 હોસ્પિટલથી રિટર્ન શું કહેતા હતા ડોક્ટર? કે આ સિરિયલ કેસ છે, તમે અહીંથી ત્યાં જો, અહીંથી ત્યાં જોયું કે કોઈ દાખલ કરવા તૈયાર નતું. આગળ લઈ જાવ, આગળ લઈ જાવ, આગળ લઈ જાવ, બસ એવું. કોઈ જવાબદારી નતું લેતું. હા, પછી કેસ ડાયરેક્ટ મારી સિવિલ હોસ્પિટલમાં આવ્યો. એટલે પછી મને બીજું કોઈ ભાન જ ના પડે. પછી મેં એટલું કીધું કે હું તમારે ત્યાં એના હાથે જ દર્શન કરાવીશ અને 21,000 રૂપિયા ચડાવીશ, એવી રીતે બાધા રાખી હતી. ભલે, કોઈ વાંધો નહીં. હા, અમે મારા મનથી રાખી હતી અને એના હાથે હું ત્યાં કરાવીશ એવું કરીને લઈને આવ્યો. આજે આધાર લઈને આવ્યો છું. નવું જીવનદાન મળ્યું. નવું જીવનદાન મળ્યું. ભલે રામ. જીવનની ગાતો હોય ઘણા ના આવે છે, પણ એક વખત બચી જાવ તો સમજી લો કોઈ દેવી શક્તિ કૃપાથી કદાચ બચાવી લે ને, બીવાનું નહીં, ગભરાવાનું નહીં, એના શરણે પડી જવાય કે બા તે નવું જીવનદાન આલ્યું છે ને હવે આજથી આ જીવન તને સમર્પિત, તો કદાચ જીવનનો ઉદ્ધાર થાય. જેના નામથી જીવનદાન મળ્યું હોય, હું નહીં કહેતી કે મહારાજ શરણે તમારી કુળદેવી શરણે હોપી દો કે માં જીવન હવે તને સમર્પિત, નવું જીવનદાન નવેસરથી તને સમર્પિત. પછી જો જીવનમાં સેવા ચમત્કાર થાય. ભલે રામ. પાદરા જિલ્લો વડોદરાથી આવ્યા છે. મારી કેટલાય વર્ષથી એના છોકરા હતા ને તારનો દારૂ પીતો તો એનો લગ્ન થયું તારનો, પણ મારી બધા છોકરો એવું કે ગોળો આવ્યો મારી, અને હું તો બારેજા લાવી માં બારેજા નહોતો આવતો મારી, પણ મેં તમને સમર્યો કે મારી યો બારેજા આવે, અને બારેજા ફરી આવ્યો અને મારી યો દારૂ ભૂલી ગયો. આજે 6-7 મહિના થઈ ગયા અને મારી આજે મંત્યા પૂરી કરવા આવ્યા છે. કેટલા સમયથી પીતા હતા એ દારૂ? ખાસા વર્ષથી પીતા હતા. લગ્ન થયું ત્યાં પછી અમારા રૂપિયા આવેલા ને ખેતરના ખાસા બધા જમીનના, તે ધરનો દારૂ જ દેખાય, અને દારૂ જ દેખાય, તે દારૂ જ પીવે મારી, અને રૂપિયાના ઘર બધ્યું કશું નહીં, અને દારૂ પી કરે, અને બીજું કશું દેખાય ના માં, અને માને મારે, બોનોને દુશ્મન દેખે. મારા પપ્પા મરી ગયા છે ને આ મારો એકને એક ભાઈ છે, અને મારી બોજા અત્યારે છોકરા પહેલા એવા થઈ ગયા, પણ એને જો કશું છે નહીં. બહુ હેરાન કરે, માને ગારો દે. હા, વિડીયો ના હું બારેજા આવતી હતી. હા, તે મેં માતાજીને મંત્યા રાખી હતી, ચુંદડી, નારિયેલ, પેડા અને ફેફસપ અને અગરબત્તીની. અને ખાસ એક જ રવિવાર ગયો. હા, બીજા રવિવાર તો યો ભૂલી જ ગયો. મેં મારીને કહ્યું કે મારી એને દારૂ ના પીવા દેશ ને ભૂલાડ દેજો મારી, તે એ નહોતો પીતો. બીજા રવિવારથી? હા, બીજા રવિવાર મારી. ભલે તમારી આ પ્રાર્થના સફળ થઈ. હા મારી. ભલે રામ. મારી સુખી રાખજો. માનતામ શું રાખ્યું તું? ચુંદડી, નારિયેલ, અગરબત્તી અને ફેફસપ. થમ્સઅપ? હા, થમ્સઅપ. ભલે રામ. મારી લાવો. પણ આ તો જીરા છે. જો આ ચાલે ખરું? હું શું કહું, તમે જે બોલ્યા હોય હાલો. હવે થમ્સઅપ બોલ્યા છે, બોલો જીરા લઈને આવ્યા, ચમનું મને ઉતરશે? પણ તમે બોલ્યા હતા શું? થમ્સઅપ કે પેપ્સી એમ. હવે આ તો તું જીરા લઈને આવી. આ પૂરી ના થાય. જો હું કહું તમને એક વાત કહું, આ તો ખાલી નિમિત્તનું લઉં છું. આ તો મારા સેવકો પ્રસાદ રૂપે પી જતા હશે ને, પણ કહેવાની વસ્તુ તમે જે બોલો છો ને, 5 ફૂલ બોલ્યા હોય તો 5, પછી અમે ઓછા ના હોવા જોઈએ. વધારે હોય એ ચાલે, હરખથી કરો એ ચાલે, પણ ઓછા ના હોવા જોઈએ. તમે બોલ્યા કે થમ્સઅપ, હવે લાયા જીરા, તો તમારી થમ્સઅપ રહી ઊભી ને ઊભી. આ તો લઈ લીધું હરખથી.
પણ થમ્સઅપ તો લાવવી જ પડશે. ભલે આવતા રવિવારે લેતા આવજો, પણ થમ્સઅપ લેતા આવજો. મારા ગામથી પાવાગઢની આગળ ઘુગંબા તાલુકાનું ધનેશ્વર ગામ છે, તેથી ચાલતા આવ્યા છે વગર ચંપલે. પણ કોઈ માનતા નથી, માગવા આવ્યા હતા, મારી માનતા નથી પૂરી થઈ, માગવા આવ્યા હતા. પણ માનતા પૂરી નથી તો બી આવ્યા, પણ તો બી અમારથી બાલજ સુધી ચાલતો હોય. પછી આ ભાઈને પગમાં ફોલ્લો થઈ ગયો, બંને પગમાં, પછી ચલાવ્યું નથી. એટલે એને પ્રોબ્લેમ વધારે થતો હતો. મેં તો બહુ કોશિશ કરી ચાલતા આવવાની, પણ સવારથી પછી અમે સાધનમાં આવી ગયા અને એનાથી ચલાવતો નહોતો. એમાં તમને બહુ માને છે, એટલે મને એવું કે એને જબરજસ્તી લઈ જશે તો એને તકલીફ થશે તો માને બી થશે. એટલે મેં પછી બેસીને આવતા રહ્યા. પછી માં એવું થયું કે માગવા કંઈક આવ્યા હતા બીજું, અને તારી કૃપાથી મારી કંઈક માગું છું તારે કંઈક બીજુંમાં. કેમ કે મારી મને ખબર છે કે અહીંયા સુધી હું આવ્યો છું, મારી એ મારા એટલો સારા કર્મ નહીં કે અહીંયા સુધી આવી શકું, પણ અહીંયા આવ્યો છું મારી તો મારું આ ભવનો ફેરો મારી એમ પૂર્ણ થઈ ગયો, મારી નકામો નહીં ગયો, મારું જીવન સફળ થઈ ગયું ને એવું માનું છું માં. કેમ કે મારી તારા વખાણ મારી જેટલા કરે ને એટલા ઓછા છે માં. કેમ કે દુનિયામાં મારી તારા વખાણ કોઈ કરી ના શકે માં. કેમ કે તારા પરચા મારી જુદા છે. આજથી ઘણા વર્ષ 2-3 વર્ષ પહેલાં તારા વિડીયો મેં જોયા હતા. તારા વિડીયો જોઈને મને લાગ્યું કે ના માં અહીંયા માં સતવાડી છે અને માના દરબારમાં એ છે. પછી ત્યારથી વિડીયો જોઈને મેં તમારો પેલા પાર્ટી પ્લોમાં થતો ને ત્યારે ગાડી ત્યારે આવ્યા હતા. ત્યારે એવું વિચાર્યું કે આટલા બધા પબ્લિકમાં માં તો હવે આપણા પર ક્યાંથી ધ્યાન આપે કે માના આટલા બધા ભક્તો છે. તો બી ચાલુ વાતે મને માતાજીનો પવન આવ્યો મેરડીમાંનો. તો તમે હાથ લાંબો કરીને એવું કીધું કે આ એ ઉગતા પોરની મેરડી એમ. તો મારી મને અંદરથી બહુ ઝરક થયો. અને અત્યારે જ્યારે બી આવો ને તમારી એન્ટ્રી થાય ને મારી તો ખબર નહીં પણ અંદરથી રુધિયું છલકે છે ને આંસુ જ્યાં સુધી તમે આવો ને ત્યાં સુધી આરતી પતે ત્યાં આંસુ આયા જ કરે મારી લખીને લાવ્યો છું. કેમ કે ઘણું બધું યાદ ના રહે. કેમ કે અહીંયા આગળ મારી તારે જે બોલવું હોય ને તું બોલાડું એ જ બોલી શકાય, અને તું અહીંયા લાવું તો જ લવાય માં, એ મને ખબર છે. કેમ કે તારા હુકમ વગર મારી કંઈ શક્ય નથી માં. અમે મારી બારોટના અમને નથી ખબર, અમે પરમાલ ખાઈએ છીએ એટલે કુળદેવી હરસિદ્ધિ ખબર હતી, પણ અમારા બારોટના ચોપડેથી ખબર પડી. ગઈડિયાને ખબર કે આશાપુરા પણ કોઈ કીધું ના. પછી બારોટના ચોપડેથી ખબર પડી, બારોટજીના ચોપડેથી કે આશાપુરા કુળદેવી છે, અમે ચૌહાણ છીએ, ક્યાંથી આવ્યા શું કરીને બધી ખબર પડી માં. પછી એ બધું પત્યું. પછી મારી મતલબ કે બારોટનું થયું. પછી માં બીજું કે તે કીધું હતું કે અહીંયા માગવા કંઈક હતા ને બીજું. પણ આજે મને ખરેખર એવું છે કે દુનિયામાં મારું કોઈ નહીં માં, અને તે મળતા મને 3 વાર બચાવ્યો છે. તો માં જો 3 વાર તે મને મળતા બચાવ્યો છે તો મારું જીવન નકામું તું નહીં જવા દે માં. કેમ કે આત્મહત્યા કરતો માં મને બચાવ્યો છે. કેમ કે મારું જીવન બચાવ્યું છે ને તો આ મારું જીવન તું નકામું નહીં જવા દે. આજે મારી તારા શરણમાં મારી હું મારી કુળદેવી મારી મેરડી મારી કુળની માતાઓ માગું છું. પહેલા તો મારી કુળદેવીના રામ રામ, મારી કુળની માતાઓના રામ, મારા રામ રામ માડી, દિલથી રામ માડી. ખૂબ રામ, ખૂબ રામ. બસ મારી જેમ તમારો દીકરો માડી જેમ તમારી સેવા કરે છે ને તમારા દીકરાના નિમિત્ત બની લાખો લોકોનું ભલું થાય છે, એમ મારી હું બી એવું ઈચ્છું છું કે કદાચ મને મારા જીવનમાં લખ્યું હોય તો કે મારા જીવનથી હું મને નિમિત્ત બનાવીને મારી માતાઓ લાખો લોકોનું દુઃખ દૂર કરી શકે. અને મેં તો એ બી કીધું કે કદાચ મારા કર્મમાં ના હોય ને તો જ્યારે તમારી એન્ટ્રી થતી ને ત્યારે મેં ખુખાર મેળવી મને અરજી કરી કે માં કદાચ મારું જીવન નકામું ના જવા દેતી, કદાચ મારા કર્મમાં એવું ના હોય ને તો મારું જે જીવન છે ને મારી એ જીવન તું મારું લઈ લે અને તમારા દીકરાને મારી આપી દે કે તમારો દીકરો મારી વધારે જીવે તો વધારે લોકોનું વધારે ભલું કરી શકે માં. એવું પણ મેં કીધું છે માં. કેમ કે મારી ખબર નહીં પણ મારી તારી માયા તારી વાતો મારી જુદી છે માં. તું બહુ અલગ છું મારી, બહુ અલગ છું મારી, તારી વાત ના થાય મારી. લોકો ઘણા એવું કે બારજામાં આવું છે તેવું છે. પછી એક ભાઈ તો એવું બી કે બારજામાં પૈસાનું ચાલે છે એવું. તો મેં એને એવું કીધું કે તું મારી સામે મને પ્રૂફ બતાવું તો બી હું ના માનું કે બારજામાં આવું છે એમ. પછી કે કામ ના થાય, એના માતાજીના અંદરના માણસો હોય. તો મેં એવું કીધું કે ભલે જે હોય મને ખબર નહીં, પણ મને મારીમાં સાચી છે, મને ખબર છે, મારી કુળદેવી ત્યાં લઈ જાય છે ને તો હું જાઉં છું, અને મેલડીને હુકમ છે ને તો જ જાઉં છું એમ. મારી ભલે મારું કામ થાય ને મારી અરજી પૂરી ના થાય કે ના થાય, પણ મને મારી એક વાતનો અંદરથી ગર્વ છે કે આજે મારી 13 લોકોને કુળદેવી પ્રત્યેનું મહત્વ સમજાવ્યું છે. રામ નામ પાછળ આખી દુનિયા દીવાની કરી છે મારી. આ રામ નામ પાછળ તે મારી જે દુનિયા ગાડી કરી છે ને તો ધન્ય છે મારી. તારા આજે તારા શરણમાં હોય મારી હું ધન્યતા અનુભવું છું મારી. રામ રામ મારી બહુ તારી વાતો જુદી છે ને મારી અમે તારો હુકમ થશે ને તો મારી અમે ચાલતા 52 ગજની ધજા લઈને બી આવશું. પણ મારી આજે આવ્યા છીએ ને તો કોઈ કર્મ હશે, અમારા ગુના હશે, એના કારણે અમારથી નહીં હોય મારી માનું છું મારી હું. પણ મારી તારી બસ મારી કુળદેવી મને જોયું છે મારી, એવું કશું જ નહીં જોઈતું મારી. મને ગાડી બંગલો કંઈ જ નહીં જોઈતું મારી. અને કદાચ મને મારી મોત બી આવે ને તો મારી મંજૂર છે હવે, કે મારું જીવન સફળ થઈ ગયું મારી. હવે દેવી શક્તિની દિવ્યતાનો અનુભવ કરવો હોય ને દરેકને લાગુ પડે. ટૂંકા શબ્દોમાં સાર વાત કહી દઉં. દેવી શક્તિની દિવ્યતાનો અનુભવ કરવો હોય ને તો પરોપકારની ભાવના રાખો. આપે રૂપે તમારી માતા અંદરથી દિવ્યતાનો આનંદનો અનુભવ કરાવશે અને તમને નિમિત્ત બનાવીને આખા જગતની સેવા કરાવડાવશે. માં તું ભેડી
તું એક સેકન્ડ બી મારાથી તળ બહાર બી દૂર નહીં મળી એવા ઘણા અનુભવ છે મારી. કેમ કે મેં જ્યારે મરવાનો ટ્રાય કર્યો ત્યારે તારો વિડીયો એ દિવસ જ આવ્યો કે હું ભલે તમે તમારી સહન કરવાની શક્તિ આપું પણ ડૂબવા તો ના તમારી. મેં કેનાલમાં કૂદીને મરવાનો ટ્રાય કર્યો, મને ખબર પડી કે મારી માં મને જ કહે છે એમ મારી કે મારી ડૂબવા તો ના જ દઉં અને મરવા તો ના જ દઉં મારી. એમ તારી વાતો મારી બહુ જુદી છે મારી. તું મારી આ કાળા કરજુમાં મારા શરણે જે કદાચ શરણાગત થઈ જાય ને એને ડૂબવા તો ના દઉં, મરવા તો ના જ દઉં. બસ મારી તારી ચુંદડીમાં મારી રંગ લાગે છે, કઈ નહીં તારી ચુંદડીની માયા લાગી છે મારી. પણ દરેકને મેં શું કીધું, જેટલું બને એનાથી તમે પરોપકારનું કરો, પરોપકારની ભાવના રાખો. કોકનું સારું કરવાનું કદાચ તમારી જોડે કોઈ વસ્તુ ના હોય, પૈસા ના હોય, તો સમય ના હોય તો કઈ નહીં, કોકનું સારું થાય એવી ભાવના રાખો. પરોપકારની ભાવના કરી દો. ખાલી આપે રૂપે જો કદાચ મારા દીકરા કે વિશેષ નથી, મારો દીકરો કોઈ તપસ્વી નથી, મારો દીકરો કોઈ સાધુ સંત નથી, મારો દીકરો કોઈ મોટો મહાન ભક્ત નથી, પણ એને હંમેશા એક જ હૃદયથી એ બીજાને જોઈ દુખી થાય અને બસ એની જોડે કદાચ સામર્થ્ય હોય ને તો સામે વાળાનું દુઃખ એ જેટલી થાય એટલી કોશિશ કરે એને મટાડવા માટે. એ ભલે મને માનતો નતો ને છતાંય આ ભાવના પટેલ પહેલેથી હતી. ભલે એ નતો માનતો, મને કોઈ માતાજી ભગવાનને નતો માનતો, પણ છતાંય તે કદાચ એની વસ્તુ હોય ને કોક માગે ને કદાચ તો આપી દે રાજી ખુશીથી. એ રાજી થાય, કોક રાજી થાય, એનું દિલ રાજી થાય. આ પરોપકારની ભાવના જોઈ અને દેવી શક્તિ બધી તમને મદદ કરે કે દીકરા તારું હૃદય ચોખ્ખું છે, જા કદાચ તારા સેવા કરવાની ભાવના છે ને, કોકનું ભલું થાય એવું ઈચ્છે છે ને, પણ લે કદાચ તારી પાછળ હું તારી માતા જાગૃત થઉં છું, તું ખાલી બેઠા બેઠા જો આખા જગતનું ભલું ના કરું તો મારું નામ માતા નહીં. માં રામ રામ માડી મારા દીકરાને પ્રસન્ન કરવા, રાજી કરવા માટે રચાવતી હોય. એટલે તમારી ભાવનાઓ છે આવી અને આંસુ નીકળે ને, જેને માતાનું નામ દેતા, સ્મરણ કરતા, એના હાથ જોડીને નમન કરતા, કોઈ પણ ભક્તને કદાચ હરખથી આંસુ, કોઈ કારણ વગરના હરખના આંસુ નીકળે તો સમજી લો કે ભોળિયો છે, એનું હૃદય ચોખ્ખું છે. માં માનું છું મારી બહુ ખોટા કર્મ કરે છે મારી, રહેની કે નહીં મારી નથી, પણ બસ માં હવે કંઈ નહીં, મારી માના સરને, મારી માના ખોડે, મારી મને ચાલતા ના આવડે તો આંગળી પકડીને ચલાય ને મારી આંગળી પકડીને ના ચાલો તો તારા ખોડે લઈને મને પણ મારી તું તારા સરને લઈ લે. કેમ કે તારા સિવાય મારી ખોટા કર્મો હોય, ખોટા કર્મો હોય, પણ હૃદય અંદરનું ચોખ્ખું હોય ને, દેવી શક્તિ કોઈ પાપથી પુણ્યથી નથી મળતી. એ અહીંનો કનેક્શન હોય, અહીંના કનેક્શનથી સંબંધ બંધાતો હોય. નહીં તો પાપ ગમે તેટલા કરો, પુણ્ય ગમે તેટલા કરો, એનાથી કોઈ મતલબ નથી. આખા સમાજમાં જોઈ લો, સંસારમાં મોટા મોટા જબરા જબરા દાનવીરો પુણ્યશાળી પડ્યા છે, બધાને દેવી શક્તિ ભગવાન મળી ગયા? ના મળે. એ તો કદાચ હૃદય જેનું ચોખ્ખું છે ને, અને જેને હૃદયથી કદાચ દેવી શક્તિનો સંબંધ સ્વીકાર્યો હોય ને કે હે માં, જગતમાં મારું કોઈ નહીં, એક મારી માં છે, જે કદાચ આ કરી પોકાર કરી અને એક વખત એના શરણે આવી જાય ને એટલે જગતમાં કદાચ એની માં છે ને, એના માટે આખું દુનિયા શરણમાં લાવી દે, આખું જગત નમાઈ દે. એ વિચાર કરે ને કે આ લાવવું છે તો એ લાવી દે. આજ મારો દીકરો ખાલી વિચાર કરે ને કે મારા આ ફોરેન આ દેશમાં ફરવું છે, હું માતા એવું કહું છું 15 દાડા ના થવા તો દુનિયા છેડાથી વિઝા લાવીને ફોરેનમાં મોકલું. પણ એને અનુભવ છે કે ફોરેન જતો રહે કે આખી દુનિયા ફરી આવીશ, પણ મારી માતાના જે ભક્તિમાં જે સુખ અને આનંદ છે ને એ દુનિયાને છેડામાં નહીં મળે. એટલે તમે આવી રીતે ભક્તિ કરો, ખૂબ રાખો અને હંમેશા દૈન્ય ભાવ રહેવો, દૈન્યતા રાખવી. ગમે તેટલી ભક્તિ કરતા હોય ને, પણ કોઈ પૂછે ને તું જબરજસ્ત ભક્તિ કરે, તરત કે મારા જેવો નીચ જગતમાં નહીં. આ જે રાખે ને એનું કામ છે, મારા જેવો પાપી જગતમાં નહીં. આ નમ્રતા રાખે ને એનું કામ છે. નહીં તો કોક ફૂલે જબરજસ્ત તમારી ભક્તિ ફૂલી જાય એનું કામ નહીં. કોક એવું કે ને ધન્ય છે તારી ભક્તિ ને, તો તમને અંદરથી શરમ આવી જોઈએ. ખોટા વખાણ ના કરજો બાપ, મારા પાપ તો એવા છે, મારા કર્મો એવા છે, એવો નીચ સુખ મારા જેવો અધમ પાપી આ જગતમાં નહીં. એવા દેવી શક્તિ મળે. બે વાતો કરે ને ફૂલી જાય એવા કોમ નહીં. એટલે કોક કદાચ દરેક ને કહીશ કે તું હમણાં બોલે કે મારા એવા કર્મો નહીં કે માતાજી હું તારી આગળ ઉભો રહી શકું, આ ભાવ રાખવો જોઈએ. જાહેરમાં કબૂલાય માં અમારા એવા કર્મો નહીં, તારી ભક્તિ કરી શકીએ.
તારે કદાચ દેવના શરણ મળે. બસ મારી ભક્તિ કરવાની શક્તિ આપી તારા માથે પડેલો છું મારી ગુરુદેવના શરણ લગી લઈ 5 ડગલા આગળ રહીને મારી જે કરવાનું જીવનમાં તારે જ કરવાનું છે માં. તમારા જેવા દીકરાઓની અંદર ભક્તિનો બીજ રોપવા માટે તો તમારા જ ઉંમરનો દીકરો મારા દીકરાને કદાચ પકડ્યો મેં. જો કદાચ કોઈ ઉંમર લાયક હોત ને આની જગ્યાએ કોઈ 60 વર્ષનો કદાચ ઉંમર ને કદાચ આ રીતે કદાચ આટલી માતા બોલતી હોત ને તો કદાચ એટલી છાપ ના પડત જેટલી છાપ આજ મારા દીકરાની ઉંમર 30 વર્ષ. એ જે એની ઉંમરમાં જે કદાચ ધોણું છું અને બોલું છું તો જેટલી છાપ પડે છે આવા જવાની જે દીકરાઓ છે એમની પર પડે છે. મારી લાખો દીકરા સુધરી ગયા એમ તે કુળદેવીનું મહત્વ સમજાવવામાં મોટી વાત છે. બસ મારું જીવન કંઈક રામ નામ માટે જવું જોઈએ, મને નકામું ના જવું જોઈએ, બસ બીજું કંઈ નહીં મારી. હા બસ આ જ ઉદ્દેશ છે મારો. અને આખું જગત હું તો ભગવાનને પ્રાર્થના એવું કે આખું જગત રામમય થઈ જાય. મારી ભલે કઈ કામ થાય કે ના થાય, મારી કઈ કામની લાલચ નહીં, પણ મારી 5 ડગલા ભેગી રહીને મારી રામ નામનું મારી મહત્વ સમજાવ્યું છે, મારી રામ નામનો ડંકો વગાડે છે દુનિયામાં, એ જ મારે ગર્વની વાત છે મારી. કામ 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 તો કામની વસ્તુ નહીં. આ બધા કામ માટે આવે છે, આ કામ થઈ જાય આ કામ થઈ જાય, પણ ખરેખરમાં અહીં શું છે એ હજુ કોઈને ખબર પડતી. મારી લોકો એક બે બીજી ઘણી વાતો કરે કે અહીંયા આવું ચાલે તેવું ચાલે, પણ મારી જેને ઓળખી શકે ને માં ઓળખી શકે, બીજું કોઈને ઓળખવાની શક્તિ નહીં માં. એ તો સંસાર છે, તો એમનું ગમે તેટલું સારું કરશો ખરાબ ગમે તેવું એ ક્યારે આ સંસાર કોઈનો થયો છે બોલશે કોઈને સારું? લાખો જણા સારું બોલવા વાળા હોય તો 5 જણા ખરાબ બોલવા વાળા હોય, એમાં કોઈ વિચલિત થવાની જરૂર